આજ તો મેં જો કોલેજ આવીને જોયું છે એ તો મેં કોઈ દી વિચાર્યું જ નહોતું, કેમ કે આખી કોલેજ જ ખાલી હતી. તો આજની વ્લોગની શરૂઆત થાય છે સવાર ઉઠીને. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. અત્યાર વાગે સવારના 6, એટલે ઉઠીને સૌથી પહેલા મારે જવાનું છે નાહવા માટે. એની પહેલા હું કરી લઉં છું ગરમ પાણી. 15 થી 20 મિનિટ ઘસી નાઈને તમારો ભાઈ થઈ જશે એકદમ ધોળો. कैसा लगा मेरा मजाक? તો આજની ડેટની વાત કરું તો આજ છે 22 સપ્ટેમ્બર ને 2025 અને ડેઈલી વ્લોગ થઈ ગયા છે ઓનલી 44. પછી તૈયાર થઈને સવારનો નાસ્તો કરું છું, પછી બેગ હેલ્મેટ ચાવી લઈને બધું લઈને હું ને મારા મિત્ર બે નીકળી જાય છે કોલેજ જવા માટે. કોલેજ પૂગતા જ તમે આજે જોવી છે કોઈ દી વિચાર્યું જ નહોતું, કેમ કે આખી કોલેજ જ ખાલી હતી. કેમ કે એક્ઝામ નો બીજો દિવસ હતો એટલે કોઈ આવ્યું જ નહીં. પછી એક મારા દોસ્તરનો ફોન આવે છે, એ કહે છે આજ કોલેજમાં કોઈ આવ્યું છે, એટલે અમે ખોટું બોલીને કીધું હા આવ્યા છે. એટલે ઈ પૂગે છે પછી જે જોવે છે ને चीटिंग करता है तू, चीटिंग करता है तू. ઈ જોઈને ઘડીક તો ટેન્શનમાં આવી જાય છે કે આખું કોલેજમાં કોઈ છે જ નહીં. પછી તો વિચાર્યું છે ક્યાં જવું હવે સવારમાં, કેમ કે 7 વાગ્યા હતા અને કાંઈ હોય નહીં ખુલ્લું. પછી વિચારો હાલો બીચમાં જ આવે. એટલે આપણે સુરતમાં સૌથી પહેલા કયું બીચ આવે? ડુમસ બીચ. એટલે ફટાફટ ગાડી લઈને આપણે ઉપડી ગયા ડુમસ બીચ જવા માટે. એની પહેલા બે રસ્તા ભૂલી ગયા. બોલો तुमसे ना हो पाएगा. 10-15 મિનિટ વેઇટ કરો, પછી માંડ આવ્યા. પછી અમે પાછા નીકળી ગયા. આગળ એક મોલ મળી ગયો, જે તમે જોયો તો છે સુરતમાં રહેતા હશો તો. વીઆર મોલ પહેલા જ આ મોલ આવે છે. એની પછી નીકળી ગયા પાછા બીચ પાસે જવા. તો અમારા દોસ્તાર કંઈક નવો આઈડિયા ભાઈ કે કાંઈ નવું કંઈક નદી જેવું છે જે બીચ પહેલા આવે. તો અમે કીધું વાંધો નહીં ત્યાં જ આવી. તો અમે ત્યાં ગયા હતા. ત્યાં કઈ બહુ જોવા મળ્યું નહીં. 2-4 બોટો પડી હતી, એટલે એના થોડાક ફોટા પાડ્યા. જે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ અહીંયા લખીને આવતું હશે, એની અંદર હું ફોટા એડિટ કરીને નાખીશ અને રીલ્સ પણ એડિટ કરીને નાખીશ, એટલે તમે ફોલો કરી શકો છો. એની પછી અમે પાછા નીકળી ગયા હતા ડુમસ જવા માટે. ત્યાં જઈને મેગી ખાધી, પછી પાછા ફટાફટ ટ્રાફિક નું લઈને ઘરે આવ્યા. પછી ઘરે આવતા હતા મને લાગી હતી ભૂખ. એની પેલા જોયું ને વરસાદ શરૂ થઈ ગયો હતો. પછી અમે ખાવા બેસી ગયો. એમાં હતા મગ. ઈ ખાઈને પછી ફટાફટ આવ્યો ધાબા ઉપર. કેમ કે મારે થોડાક વિડીયો રેકોર્ડ કરવાના હતા ને એડિટ કરવાના હતા. ઈ એડિટ કર્યા ને ઉપરથી મસ્ત એક પ્લેન જતું હતું, એને 1-2 શોટ લીધા. પછી આજ મારા કાકાને ઘરે ખાવાનું હતું, એટલે ત્યાં જઈને ખાઈ આવું છું ભજીયા. પછી નીચે આવું છું, વિડીયો એડિટ કરું છું, મૂકું છું. ને એની પછી આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય. જો આજનો વ્લોગ સારો લાગે મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લેજો, જેનું નામ લખીને આવે છે. તો ગુડ નાઇટ દોસ્તો.